હેલો મિત્રો, એકવાર ફરીથી આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાણા એજાઝ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની, જેણે 2009 અંદર જે રીતનું પ્રદર્શન કર્યું હતું તેવી જ રીતે 2026 T20 વર્લ્ડ કપના અંદર પણ તેઓનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમની આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ ઓડીઆઈ અને જે ટેસ્ટના અંદર જે છે તો તેનું ત્યાં સોલિડ વર્ચસ્વ છે. બટ T20ના અંદર તેઓ લોકો ઓસ્ટ્રેલિયન ટીમનું જોઈએ એ રીતનું પરફોર્મન્સ છે નહીં. જે સૌથી વધારે વર્લ્ડ કપ જીતનારી ટીમ, જે ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનારી ટીમ, જે ગ્રુપ સ્ટેજના અંદરથી જ T20ના અંદર બહાર થઈ જાય, અને આવું તે લોકોને આ બીજી વાર બન્યું છે. આ પહેલા 2009ના અંદર પણ બન્યું હતું. તે વખતે તેઓ લોકો ઓસ્ટ્રેલિયાની ગ્રુપના અંદર વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા હતા, અને તે સળંગ 2 મેચો હારી ગયા હતા, અને તે લોકો ગ્રુપ સ્ટેજના અંદરથી જ બહાર નીકળી ગયા હતા. અને એકવાર ફરીથી 2026ના T20 વર્લ્ડ કપના અંદર આ જોવા મળી રહ્યું છે. અને પહેલા ઝિમ્બાબ્વે હરાવ્યું છે 23 રનથી, અને હવે શ્રીલંકાએ 8 વિકેટથી હરાવ્યું છે. નો ડાઉટ ઓસ્ટ્રેલિયાની ટીમ છે સ્ટ્રોંગ, બટ એ ટેસ્ટ અને ઓડીઆઈના અંદર એ લોકોનું વર્ચસ્વ છે. આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમની આપણે વાત કરીએ તો તે લોકો પાસે ઓપનર જે બેટ્સમેન છે મિચેલ માર્શ, કેપ્ટન પોતે, અને ટ્રેવિસ હેડ, તે સિવાય બીજા કોઈ બેટ્સમેને એ રીતની બેટિંગ કરી નથી, એ રીતનું કોઈ પરફોર્મન્સ આપ્યું નથી. અને બોલિંગ પરફોર્મન્સની વાત કરીએ તો ઠીક બિલો એવરેજ બોલિંગ લાઇનઅપ છે. નાથન એલિસ છે, પછી ઝેમ્પા છે, ક્રોનલી છે, બટ એ બધા આપણે હેઝલવુડ કે પેટ ક્યુમિન્સ કે મિચેલ સ્ટાર્ક, આ જે બધા બોલરો છે એ લોકોનું જે અલગ જ પ્રભુત્વ હોય છે. બટ હાલના તબક્કે T20ના અંદર પેટ ક્યુમિન્સ નથી, હેઝલવુડ નથી, કે બીજું એવું કે જેના અંદરથી આમ લાગે કે સામેની જે ટીમ જે છે તે પ્રેશરના અંદર આવશે અને વિકેટો ફેંકશે, એ રીતની કંઈક બોલિંગ લાઇનઅપ છે નહીં. બેટિંગ લાઇનઅપમાં પણ એવું જ છે કે ઓપનરો સિવાય બીજું કોઈ બેટિંગ કરનારું છે નહીં. અને એની જ બદૌલત આજે આપણે જોઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ જે ગ્રુપ સ્ટેજના અંદરથી પણ બહાર જતી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ જે T20ના અંદર ઓલ ઓવર જેટલા પણ 8 એડિશન થાય એના અંદર 4 વાર એ લોકો નોકઆઉટ સુધી પહોંચ્યા નથી. બાકી દરેક ટુર્નામેન્ટ આઈસીસી ઇવેન્ટના અંદર તો ઓસ્ટ્રેલિયાની ટીમનું વર્ચસ્વ એવું હોય, એવું પ્રભુત્વ હોય એ લોકોનું કે જબરજસ્ત. ઓસ્ટ્રેલિયાની ટીમની હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જો અને તો વાળી, કેમ કે ઓલરેડી એમના ગ્રુપના અંદર પહેલા ઝિમ્બાબ્વે હરાયું, હવે શ્રીલંકાએ હરાયું, હવે એમની પાસે ફક્ત એક જ મેચ પડી છે. ગ્રુપ બીના અંદર ઓસ્ટ્રેલિયાની સ્થિતિ આપણે જોઈએ તો હવે ફક્ત એક મેચ એમની બચી છે, અને એ છે ઓમાનના સામે. અને ઝિમ્બાબ્વેને 2 મેચ રમવાની બાકી છે, એક શ્રીલંકા સામે અને બીજી એક આયર્લેન્ડ સામે. તો હવે સ્થિતિ એવી છે કે ઓસ્ટ્રેલિયાએ બહુ મોટા માર્જિનથી ઓમાન સામે જીતવું પડે, અને ઝિમ્બાબ્વે ને હારે એના માટે એને રાહ જોવી પડે. અને જો ઝિમ્બાબ્વે જીતી પણ જાય તો વન વે ના અંદર ઝિમ્બાબ્વે અને શ્રીલંકા ગ્રુપ બી ના અંદર જે નોકઆઉટ રાઉન્ડના અંદર સુપર 8ના અંદર જવાના છે. બીજી વાર આ રીતની સ્થિતિ પેદા થઈ છે ઓસ્ટ્રેલિયા માટે. કેમ ના થાય જ્યારે તમે ક્રિકેટની રિસ્પેક્ટ ના કરો? કેમ હું આવું કહું છું તમને? કેમ કે 2023ના અંદર ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની જે ક્રિકેટ ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલ થઈ હતી, ને ત્યારબાદ આપણે આ જ કેપ્ટન ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શ, જે આપણે ફોટો બધાએ જોયો હશે, જે ટ્રોફીના ઉપર પગ મૂકીને ને બૂટના અંદર પેલું
શું શું કરતા હતા આ લોકો, એ રિસ્પેક્ટ નથી કર્યા. ક્રિકેટ કા કોઈ પણ ગેમ કે કોઈ પણ રમતને આપણે છે ને રિસ્પેક્ટ એટલી આપવી જ જોઈએ. અને જ્યારથી તેણે આ રીતનું એણે કૃત્ય કર્યું છે ને ત્યારથી જ ઓસ્ટ્રેલિયાને ક્રિકેટની પડતી કહીએ કે ત્યારથી જ એ લોકોનું પરફોર્મન્સ જોઈએ એવું થયું નથી, ના એવું જોવા મળ્યું નથી. તો આટલી હતી વાત કે રિસ્પેક્ટ કરવી જોઈએ આપણે કોઈ પણ ગેમની. યાર ગેમ છે, ગેમની રીતે રમો. બટ જે ઓસ્ટ્રેલિયાનું હતું, અને મને તો આજની આ શ્રીલંકાની જીતથી બહુ ખુશી થઈ છે. કેમ કે જે આપણને 2023 ના અંદર સાયલેન્ટ કરાવવા આવ્યા હતા એ હવે ક્યાંક બોલી નહીં શકે. કેમ કે ઓસ્ટ્રેલિયા જેવી ટીમ જે ગ્રુપ સ્ટેજના અંદરથી બહાર થઈ જાય, આપણા માટે તો આજે બહુ મોટો ખુશીનો દિવસ છે. થશે એક કાલની મેચ આપણે છે, કાલની મેચ જેવી પતશે એટલે સીધું આપણે ક્રિક હીરોઝ ઉપર કે ક્રિક બઝ ઉપર આપણે જોવા મળી જશે કે ઝિમ્બાબ્વે અને શ્રીલંકા ક્વોલિફાય થઈ ગયું છે અને ઓસ્ટ્રેલિયા 2026ના T20 વર્લ્ડ કપથી બહાર થઈ ગયું છે. થેન્ક યુ સો મચ. જો મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને ક્રિકેટના જે ફેન્સ હોય તેના સુધી આ મારી ચેનલ પહોંચાડજો. થેન્ક યુ.